અમદાવાદમાં એક પુસ્તકનું વિમોચન સ્મશાન ગૃહમાં યોજવામાં આવ્યું। પુસ્તકનું નામ છે અંધશ્રદ્ધાનો એન્કાઉન્ટર। કાળી ચૌદસની રાત્રે લોકો અનેક પ્રકારની અંધશ્રદ્ધા સાથે જોડાયેલા હોય છે, ત્યારે લોકો અંધશ્રદ્ધાથી મુક્ત બને એવા પ્રયત્નો કરતા રેશનાલિસ્ટોના ગ્રુપના સભ્ય અને લેખક જીતેન્દ્ર વાઘેલાએ આ પુસ્તક લખ્યું છે। તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધા નાબૂદ કરવા માંગે છે અને એટલે જ અંધશ્રદ્ધા પર પુસ્તક લખ્યું અને ક્યારેય વિમોચન ન થયું હોય એવા સ્મશાન ગૃહમાં પુસ્તકનું વિમોચન કરાયું। સ્મશાનમાં જ્યાં મૃતદેહોને મુખાગ્નિ આપવામાં આવે છે એ જગ્યા પર પુસ્તક રાખવામાં આવ્યું અને ત્યારબાદ તેનું વિમોચન કરાયું। અહીંયા મોટા પ્રમાણમાં મહિલાઓ પણ જોવા મળી હતી। જ્યાં શાસ્ત્રોમાં અથવા તો માન્યતાઓ મુજબ મહિલાઓએ સ્મશાનમાં આવવાની મનાઈ હોય છે, ત્યાં આ પુસ્તક વિમોચનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી। સ્મશાન આગળથી જવાય નહીં, સ્ત્રીઓએ તો સ્મશાનમાં અવાય પણ નહીં, આવું બધું। તો સ્મશાન શું છે, એ સ્મશાનનો સૌથી મોટો જે ડર છે ને, એ કાઢવા માટે આપણે અંધશ્રદ્ધાને ટાર્ગેટ કરવા માટે સ્મશાનથી શરૂઆત કરવી। સ્મશાનમાં આવતા થયા છે, ખાસ કરીને બહેનો પોતાની બીક દૂર કરીને બહેનો નાના બાળકોને લઈને સ્મશાનમાં આવતી થઈ છે કે જેને શાસ્ત્રો ના પાડતા હતા કે સ્મશાનમાં તમારે જવાય જ નહીં, જીવતા તો જવાય જ નહીં। તો એ ડર નીકળી ગયો છે, લોકો ભૂત પ્રેતથી દૂર થવા માંડ્યા છે।